હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશમાં યુનિટ 2 જેની એક્ટિવિટી 4 અને ત્યારબાદની એક્ટિવિટી જોઈશું. અગાઉની વિડીયોમાં આપણે અનફેમિલિયર વર્ડ્સ અને એક્ટિવિટી 3 સુધી વાત કરી હતી. તો શરૂ કરીએ આજની વિડીયો. એક્ટિવિટી 4. યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. અહીંયા આપણે સ્ટોરી આપેલી છે સોંગ ઓફ સોંગ્સ, એનું વાંચન કરીશું, સાથે સાથે તેનો અર્થ સમજીશું. ત્યારબાદ તમારે તમારી બુકમાં જોઈ અને સ્ટોરી વાંચવાની છે અને વાંચનનો મહાવરો કરવાનો છે. ઓકે, સ્ટોરીનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, અર્થાત ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. ઇન્ડિયાના મહાન શાસક, ગ્રેટ રૂલર એટલે મહાન શાસક અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. એના દરબારમાં 9 રત્ન હતા. ધ 9 gems વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. આ જે 9 રત્ન હતા તે પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા, મહાનમાંથી પણ મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. તેમાંનો એક હતો તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન સંગીતકાર. He played different types of musical notes for the king. એ અલગ અલગ પ્રકારના સંગીતના રાગ વગાડતો હતો. He played ragas like, એ અલગ અલગ રાગ વગાડતો તેમાં he played ragas like, એ જે રાગ વગાડતો એમાં માલકૌંસ, દીપક, કેદાર, મલ્હાર એક્સેટ્રા વગેરે રાગ વગાડતો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પ્લે એટલે અહીંયા વગાડવું થાય, વાદ્યંત્ર વગાડવું, જેમ કે હાર્મોનિયમ પ્લે, ઓકે, તાનપુરાને પ્લે કરવો વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગમાં કેટલાક ઇનોવેશન કર્યા હતા, એટલે કે સુધારા કર્યા હતા, અને એક નવો જ રાગ ક્રિએટ કર્યો હતો, મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા પોતાના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન, એને તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કંઈક નવું વગાડો તમારા તાનપુરા ઉપર અને અમને બધાને ખુશ કરો. તાનપુરો એક વાદ્ય હોય છે. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થઈ ગયો. હી ટુક હિઝ તાનપુરા. તેને પોતાનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેને રાગ દરબારી શરૂ કર્યો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર શાંત અને એકદમ બિલકુલ નીરવ શાંત થઈ ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો આજુબાજુનું તમામ વસ્તુ ભૂલી ગયા અને આ રાગમાં તલ્લીન થઈ ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. એની આંખો ચમકતી હતી વખાણ સાથે. વન્ડરફુલ, હી સેડ. તેને કહ્યું, અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પરંતુ આ ખરેખર સૌથી સારામાં સારું હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેને નમીને રાજાને વંદન કર્યા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. હું વિચારું છું, હું માનું છું કે યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. તારો જે અવાજ છે દુનિયામાં સૌથી અદ્ભુત અવાજ છે, સેડ ધ કિંગ. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ. સાહેબ, મહારાજ, મારાથી પણ કોઈ છે જે સૌથી સારું છે, જે મારાથી પણ બેટર ગાય છે, જે મારાથી પણ સારું ગાય છે. સેડ તાનસેન વિથ સ્માઇલ. તાનસેને હસતા હસતા કહ્યું. રિયલી? ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાએ માન્યામાં ના આવતું હોય તે રીતે કહ્યું. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી એને ફરજિયાત મારા દરબારમાં ગાવું જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તું એનું આયોજન કરી શકે? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. તાનસેન શુક હિઝ હેડ. તાનસેને માથું હલાવીને ના પાડી. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર લાગે છે કે તે દરબારમાં નહીં આવે. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. ત્યાં સુધી કે એને ખબર પડે, કે એને જાણ થાય કે રાજા પોતે તેને બોલાવે છે, રાજા પોતે તેને વિનંતી કરે છે, છતાં પણ નહીં આવે? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં.
અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અકબર એને મળવા માટે ખરેખર આતુર હતા. ઈગર એટલે આતુર હોવું. વેરી વેલ ઉસ્તાદજી. કશો વાંધો નહીં ઉસ્તાદજી. અકબર તાનસેનને ઉસ્તાદજી કહીને બોલાવતા. સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. અને એક સ્મિત સાથે તેઓએ તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તે મારી જોડે ના આવી શકે, હું મારી જાતે એમની જોડે તો જઈ શકું ને, હું એમની જોડે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. શું તું મને એમની પાસે લઈ જઈશ? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. પરંતુ તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો, સેડ તાનસેન. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. હું ત્યાં તારા જે ગુરુ છે અથવા તો જે વ્યક્તિ છે એની પાસે એક હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સંગીત પ્રેમી તરીકે, એક સાદા સંગીત પ્રેમી તરીકે જઈશ. રાજાએ કહ્યું. સંત હરિદાસ વોઝ ધ મેન. આ જે વ્યક્તિ હતો જે તાનસેનથી પણ સારું ગાતો હતો એનું નામ હતું સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. એમનું જીવન સંગીત અને ભગવાન કૃષ્ણને સમર્પિત હતું. હી લિવ્ડ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. એક ઝૂંપડીમાં નદી કિનારે રહેતા હતા. હિઝ ડિસિપલ્સ વેર. એમના જે શિષ્યો હતા એ બેજુ બાવરા એન્ડ તાનસેન. એમના શિષ્યો બેજુ બાવરા અને તાનસેન હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેલી રૂટીન. જ્યારે તાનસેન અને રાજા એ જગ્યાએ પહોંચ્યા જ્યાં સંત હરિદાસ રહેતા હતા, તો ત્યાં હરિદાસ પોતાના ડેલી રૂટીનમાં, પોતાના દૈનિક ક્રિયામાં બિઝી હતા. હી ગ્રીટેડ બોથ. બંનેને અભિવાદન કર્યા. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. જ્યારે તેઓએ કહ્યું કે તમે ગાઓ, હી સ્માઇલ એન્ડ સેડ. તેઓ હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. જેવું તમે ગાઓ છો એવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં ગાવાનું ઘણા દિવસો પહેલાં છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. માટે હું યોગ્ય રીતે નહીં ગાઈ શકું. તાનસેન ઇઝ ફેવરેટ ડિસિપલ. તાનસેન એમનો પ્રિય શિષ્ય કુડ નોટ પરસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. એ પણ એમને રિક્વેસ્ટ કરીને મનાવી ના શક્યો, કામ કરવા માટે રાજી ના કરી શક્યો, ગાવા માટે રાજી ના કરી શક્યો. હાઉ એવર, છતાં પણ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તાનસેન જાણતો હતો કે પોતાના ગુરુ પાસે તે ગવડાવી કઈ રીતના શકે. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એણે કહ્યું કે હું તમારી સમક્ષ ગાવા માગું છું. એને ઓફર કરી કે સાહેબ ગુરુજી, હું તમારી સમક્ષ ગાવા માગું છું. દેન અને પછી એઝ તાનસેન સેંગ. તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક્સ અગેન એન્ડ અગેન. એને કેટલીક મિસ્ટેક વારંવાર જાણી જોઈને કરી. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. એના ગુરુ એના પર ગુસ્સે થઈને કહે છે કે દેટ્સ નોટ ધ રાઇટ નોટ. આ બરાબર રાગ નથી. આ તું જે ગાય છે બરાબર નથી ગાતો. વોટ હેઝ હેપન ટુ યુ. તને શું થઈ ગયું છે? સેડ ધ ગુરુ. અને ગુરુએ તેને કહ્યું કે તને થયું છે શું? તું બરાબર ગાતો નથી. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન જાણે સમજણ ના પડતી હોય તેવો ઢોંગ કર્યો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેણે ફરીથી તે જ મિસ્ટેક, તે જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેડ. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી સેંગ ધ રાગ દરબારી ઇન રાઇટ વે. અને યોગ્ય રીતે રાગ દરબારી ગાયા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને પછી તેઓ ગાતા જ ગયા. એક રાગ પરથી બીજા રાગ પર, એક નોટ પરથી બીજા નોટ પર જતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. તેમના અવાજની જે મધુરતા હતી એ ચારે બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બંને રાજા અને તાનસેન ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રાજાને ખાતરી થઈ કે તાનસેન સાચો હતો. તેના કરતાં પણ સારું ગાવાવાળો વ્યક્તિ છે. હી હેઝ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમને ક્યારેય ખાતરીપૂર્વક એવું કહી શકે કે તેઓએ ક્યારેય આનાથી સારું મ્યુઝિક સાંભળ્યું નહોતું પહેલાં. હી સેડ આઈ એગ્રી. એમણે કહ્યું કે હું
સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ ખરેખર સૌથી શ્રેષ્ઠ સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન્સ ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજો કોઈ સંગીતકાર એમના જેટલો મહાન નથી. દે વોક બેક સાયલેન્ટલી. તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. પછી રાજાએ આ ચૂપકીદી તોડી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? અને પ્રશ્ન પૂછ્યો કે ઉસ્તાદજી, તમે કેમ તમારા ગુરુજી જેવું ગાઈ નથી શકતા? તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસ્યો અને સ્મિત સાથે કહ્યું, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હું તમારા આદેશ ઉપર એટલે કે હિન્દુસ્તાનના શહેનશાહના કમાન્ડ ઉપર આદેશ ઉપર ગાઉં છું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી એમના કમાન્ડ ઉપર ગાય છે, એમના આદેશથી ગાય છે, જે રાજાઓના રાજા છે, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં ગાય છે. આથી તેઓનું જે સંગીત છે, તેઓનું મ્યુઝિક છે, એ મારા કરતાં પણ ઉત્તમ છે. હવે આગળ જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. એટલે કે આપણે સાચું વાક્ય હોય તો ટી લખીશું અને ખોટું વાક્ય હોય તો એફ લખીશું. ટી એટલે ટ્રુ અને એફ એટલે ફોલ્સ. તાનસેન એગ્રીડ that he was the best singer. તો આ ફોલ્સ છે. તાનસેન ના પાડે છે કે તે બેસ્ટ સિંગર નથી, પરંતુ there is someone who sing better than him. ઓકે. સંત હરિદાસ lived in a hut. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા, તો ટ્રુ. ત્યારબાદ છે સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ, તો ફોલ્સ. સંત હરિદાસ અકબરના કોર્ટમાં આવતા નથી. ચોથું છે સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ યોગ્ય રીતે ગાઈ શકતા નહોતા. ફોલ્સ. તે બેસ્ટ ગાતા હતા, સૌથી સારું ગાતા હતા. ફિફ્થ વન, તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. એટલે કે જાણી જોઈને એને કેટલીક મિસ્ટેક્સ કરી. યસ, ઇટ ઇઝ ટ્રુ. એને જાણી જોઈને મિસ્ટેક કરી હતી. લાસ્ટ છે ધ કિંગ એગ્રીડ that સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. તો આ પણ ટ્રુ છે, એટલે આપણે અહીંયા ટી લખીશું. ત્યારબાદ છે વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. નીચે જે લાઇન્સ આપેલી છે એનો અર્થ શું થાય છે એના માટે આપણે ટિક માર્ક કરવાનું છે. જો વાક્ય સાચું હોય, જે એનો ઓપ્શન સાચો આવતો હોય ત્યાં આપણે ટિક માર્ક કરીશું. ધેર ઇઝ સમવન who sings better than I. એના ઓપ્શન આપેલા છે I sing better than someone, B someone sings better than I do, and C someone sings as well as I do. તો અહીંયા ત્રણ વાક્યો છે, એમાંથી જે વાક્યનો અર્થ આને મળતો હોય એ આપણે લખવાનો છે. તો ધેર ઇઝ સમવન who sings better than I. કોઈક છે જે મારા કરતાં વધારે સારું ગાય છે, તો someone sings better than I do એ આવશે. ઓકે, સાચો આન્સર બી, કારણ કે I sings better than someone એ ઓપોઝિટ થઈ જાય છે અને someone sings as well as I do એ સમાન થઈ જાય છે, એટલે બી આન્સર આવશે. સેકન્ડ જોઈએ. I am afraid he will not come. શહેનશાહ. તો I am afraid that he will come. I am not afraid of him. I am afraid that he will refuse to come. તો અહીંયા આન્સરમાં સી આવશે. I am afraid that he will refuse to come. To refuse એટલે મનાઈ કરવી, ઇનકાર કરવો. ત્રીજું છે but તાનસેન knew how to get round him. તો તાનસેન જાણતો હતો કે કઈ રીતના એમને મનાવવા. તો તાનસેન knew the way around. તાનસેન knew how to get સંત હરિદાસ to sing. અને સી છે તાનસેન knew that he could go round him. તો સાચો આન્સર બી આવશે. તાનસેન knew how to get સંત હરિદાસ to sing. તાનસેન જાણતો હતો કે હરિદાસને કઈ રીતના ગવડાવવું. આગળ જોઈએ ચોથું. I sing at your command.
તો એના ઓપ્શન છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, યુ સિંગ એટ માય કમાન્ડ. તો અહીંયા આન્સર આવશે એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ સિંગ અથવા તો યુ આસ્ક મી ટુ. ઓકે, ત્યારબાદ પાંચમું, ફિફ્થ, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. તો એના ઓપ્શન છે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો અહીંયા સાચો આન્સર આવશે ગુરુજી સિંગ્સ ફોર ગોડ, સી. ઓકે, હવે ફ્રેન્ડ્સ આપણે આન્સર ધીસ ક્વેશ્ચન્સ જોઈએ, એટલે કે પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, સમયનો બચત થાય એ માટે આપણે સમયની બચત માટે અહીંયા પ્રશ્નોના જવાબ અગાઉથી લખેલા છે. તો જોઈએ આપણે પ્રશ્નો. હુ સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં સારું કોણ ગાતું હતું? તો સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. ત્યારબાદ છે વેર ડીડ સંત હરિદાસ લીવ. શોર્ટમાં લખવું હોય તો સંત હરિદાસ lived in a hut on the bank of યમુના river. થોડુંક વધારે લાંબુ લખવું હોય તો સંત હરિદાસ lived in વૃંદાવન in a hut on the bank of યમુના river. ત્રીજું છે why did અકબર decide to go to સંત હરિદાસ hut. અકબરે કેમ નક્કી કર્યું સંત હરિદાસના ઝૂંપડામાં જવાનું? તો અકબર wanted to listen the song of હરિદાસ, therefore he decided to go to સંત હરિદાસ. અકબરને સંત હરિદાસનું સોંગ સાંભળવું હતું, and that is why he decided, therefore he decided to go to સંત હરિદાસ. ચોથો ક્વેશ્ચન, what condition did તાનસેન put before the king. તાનસેને રાજાની સામું કઈ કન્ડિશન મૂકી હતી, શરત કઈ મૂકી હતી? તો તાનસેન put the condition that the king has to go to હરિદાસ as humble man અથવા તો as humble lover of music. he cannot go to the હરિદાસ as a king. ઓકે, તો આવી રીતના એની કન્ડિશન હતી. લાંબો જવાબ લખવાનો હોય તો તમે વિસ્તારપૂર્વક વધુ લખી શકો, અથવા તો 1 માર્ક્સ માટે 2 માર્ક્સ માટે આવો જવાબ પણ લખી શકાય. ફિફ્થ ક્વેશ્ચન જોઈએ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને સંત હરિદાસને કઈ રીતના ગવડાવ્યું? તો તાનસેન પ્રિટેન્ડેડ ટુ સિંગ રોંગ સો હરિદાસ બીકેમ એંગ્રી. તાનસેને ઢોંગ કર્યો ખોટી રીતે ગાવાનો, અને સો હરિદાસ બીકેમ એંગ્રી, હરિદાસ ગુસ્સે થઈ ગયા, એન્ડ સ્ટાર્ટેડ સિંગિંગ પ્રોપરલી. અને એની સાથમાંથી તાનપુરો લઈને સ્ટાર્ટેડ સિંગિંગ પ્રોપરલી સચ એઝ તાનસેન ગોટ હરિદાસ ટુ સિંગ. અને આ રીતે તાનસેને હરિદાસને ગવડાવ્યું. તો આ મુજબ આપણે 5 પ્રશ્નો જોયા. હવે આપણે એક્ટિવિટી 5 જોઈએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એક્ઝામ્પલ છે રુચિઝ વેઇઝ 40 kg એન્ડ રોહિત વેઇઝ 35 kg. રુચિરનો વજન 40 કિલો અને રોહિતનો 35 કિલો છે. તો એના એક્ઝામ્પલમાં આપણે 2 સેન્ટેન્સ બનાવેલા છે. રોહિત જેનું વજન 40 કિલો છે, તો રોહિત ઇઝ લાઇટર દેન રુચિર. એટલે રોહિત રુચિર કરતાં લાઇટ એટલે હલકું, અને લાઇટર એટલે ના કરતાં હલકું છે. તો રોહિત રુચિર કરતાં હલકો છે વજનમાં. એનું ઓપોઝિટ રુચિર ઇઝ હેવિયર દેન રોહિત. ઓકે, હવે આપણે જે વાક્ય આપે છે એના આધારે બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરી અને બનાવવાના છે વાક્યો. મિસ્ટર પટેલ ઇઝ 67 year old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો આપણે વાક્યો બનાવવાના છે. મિસ્ટર પટેલની એજ જે છે એ 67 યર છે, પંડ્યાની એજ છે 70 years. તો કોણ મોટું છે બંનેમાં? તો મિસ્ટર પંડ્યા મોટા છે. તો મિસ્ટર પંડ્યા is older than Mr. Patel. ઓકે, ત્યારબાદ છે હવે મિસ્ટર પટેલ અહીંયા આવી જશે, કારણ કે યંગરની વાત છે તો ઓપોઝિટ થઈ જશે. તો મિસ્ટર પટેલ
મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા. ઓકે, તો આ મુજબ વાક્યો બનશે. નેક્સ્ટ જોઈએ. સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ. સોનલ 5 ફૂટ ઊંચી અને સોનુ 4 ફૂટ ઊંચો છે. તો ખાલી જગ્યા ઇઝ ટોલર દેન ખાલી જગ્યા. તો કોણ ઊંચું છે બંનેમાંથી? સોનલ ઊંચી છે. સોનલ ઇઝ ટોલર દેન સોનુ. ઓકે, હવે ઓપોઝિટ થઈ જશે તો સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. ઓકે, હવે ત્રીજું જોઈએ. રોઝી હેઝ 10 ટોયઝ એન્ડ રઝિયા હેઝ 9 ટોયઝ. બે વાક્યો આપેલા છે એન્ડ ધેન ક્વેશ્ચન આપ્યો છે. હુ હેઝ મોર ટોયઝ દેન હુમ. કોની પાસે વધારે ટોયઝ છે કોના કરતાં? તો અહીંયા છે રોઝીના 10 ટોયઝ છે, રઝિયાના 9 છે. તો રોઝી પાસે વધારે છે. તો રોઝી હેઝ મોર ટોયઝ દેન રઝિયા. ત્યારબાદ છે હુ હેઝ લેસ ટોયઝ દેન હુમ. કોની પાસે ઓછા ટોયઝ છે કોના કરતાં? તો આ વાક્ય જે છે એનું ઓપોઝિટ થઈ જશે. રઝિયા હેઝ લેસ ટોયઝ દેન રોઝી. ઓકે, ચોથું જોઈએ. મહેશ ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક. નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. તો અહીંયા પણ સેમ એના જેવી રીતે જ છે કે હુ ડ્રિંક્સ મોર દેન હુમ. કોણ વધારે પીવે છે કોના કરતાં? તો મહેશ ડ્રિંક્સ મોર ગ્લાસીસ ઓફ મિલ્ક દેન નરેશ. હુ ડ્રિંક્સ લેસ દેન હુમ. તો નરેશ ડ્રિંક્સ લેસ ગ્લાસીસ ઓફ મિલ્ક દેન મહેશ. ઓકે, તો આ મુજબ છે. પાંચમું જોઈએ. રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં યસ કે નો લખવાનું છે સ્ટેટમેન્ટના આધારે. પહેલું છે અ સ્ટેટ ઇઝ બિગર દેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે કે રાજ્ય એ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો કરતાં મોટું હોય છે. તો નો ખોટું છે, તો આપણે અહીંયા લખીશું નો. ત્યારબાદ છે અ કન્ટ્રી ઇઝ સ્મોલર દેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ. કન્ટ્રી સ્ટેટ કરતાં સ્મોલ હોય છે, તો અહીંયા પણ નો આવશે. ત્યારબાદ છે ટાઉન ઇઝ લાર્જર દેન અ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે નાનું શહેર. તો નાનું શહેર જે ડિસ્ટ્રિક્ટ કરતાં મોટું હોય છે, તો અહીંયા પણ નો લખીશું આપણે, કારણ કે મોટું ના હોય, નાનું હોય. અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. વિલેજ સૌથી નાનું છે. યસ, સાચું છે. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. સિટી ગામ જેટલી જ મોટી હોય છે. નો, ગામથી મોટી હોય છે. ઓકે, તો આ મુજબ લખવાનું છે. 6th વન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, એના આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. વર્ડ જોઈ લે બ્રેકેટના. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. એલિફન્ટ એટલે હાથી, હિપ્પો એટલે હિપોપોટેમસ, રેટ ઉંદર, રેબિટ એટલે સસલું, હોર્સ એટલે ઘોડો અને ડિયર એટલે હરણ. પહેલું છે અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન અ રેબિટ. રેબિટથી શું નાનું હશે આમાંથી? તો રેબિટથી નાનું રેટ. ઓકે, તો અહીંયા આપણે લખીશું રેટ. સેકન્ડ વન અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર દેન અ હોર્સ. હોર્સ કરતાં નાનું છે બટ બિગર દેન રેબિટ, પરંતુ રેબિટથી મોટું છે. યસ, ઇટ ઇઝ ડિયર. હરણ રેબિટથી મોટું અને હોર્સથી નાનું હોય છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. સૌથી મોટું એનિમલ છે ધ એલિફન્ટ. Elephant is the biggest animal of the all. Then a ખાલી જગ્યા and ખાલી જગ્યા are heavier than a horse. તો હિપ્પો, અહીંયા પહેલા હિપ્પો લખીશું. કેમ? કારણ કે આર્ટિકલ એ છે. ત્યારબાદ એલિફન્ટ લખીશું બીકોઝ એલિફન્ટનો આર્ટિકલ એન આવશે. ઓકે, તો આ ધ્યાન રાખવાનું છે. A hippo and an elephant are heavier than a horse. Then a ખાલી જગ્યા and ખાલી જગ્યા are heavier than a horse. એનું એ જ છે. ઓકે, પાંચમું અને ચોથું બંને સેમ છે, એમાં આન્સર લખતા નથી અહીંયા આપણે. 6th વન ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. સૌથી સ્મોલ શું છે? તો રેટ છે. સ્મોલેસ્ટ વન રેટ. ઓકે, તો આ મુજબ આપણે આન્સર લખ્યા. આગળ જોઈએ. 7th આન્સર ધ ક્વેશ્ચન્સ. રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક વર્ડમાં આન્સર આપવાનો છે. બ્રેકેટના વર્ડ છે પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. પ્લેન એટલે વિમાન, બસ
બુલક કાર્ટ એટલે બળદગાડું, બાઇસિકલ એટલે સાયકલ અને બુલેટ ટ્રેન એટલે બુલેટ ટ્રેન. ઓકે, અ બસ ઇઝ ફાસ્ટર દેન ખાલી જગ્યા. તો બસ આમાંથી કોનાથી ફાસ્ટર હશે, વધારે ફાસ્ટ છે? તો આપણે લખી શકીએ બાઇસિકલ એન્ડ બુલક કાર્ટ. ઓકે, આ બંને કરતાં બસ ફાસ્ટર છે. અ ટ્રેન ઇઝ લોંગર દેન, શાનાથી લાંબી છે? તો બસ કરતાં લાંબી છે. બધાથી લાંબી હોય છે આમ તો, આ બધાથી જ લાંબી હોય ટ્રેન. બુલેટ ટ્રેન કરતાં ઓછી લાંબી હોય મે બી. અ બુલક કાર્ટ ઇઝ સ્લોવર દેન અ બાઇસિકલ. અહીંયા આપણે બાઇસિકલ બધાથી સૌથી સ્લોવર છે, પરંતુ આપણે અહીંયા બાઇસિકલ લખીશું. ઓકે, બુલક કાર્ટ ઇઝ સ્લોવર દેન બાઇસિકલ. વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીઝ? સૌથી ફાસ્ટ કયું છે? તો સૌથી ફાસ્ટ છે પ્લેન. હવે આપણે એક્ટિવિટી 6 જોઈએ. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન્સ ગિવન બિલો. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. અહીંયા આપણે કમ્પેરિઝન પૂરા કરવાના છે, એના માટે આપણે નીચે કેટલાક વર્ડ્સ આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે. આ ટોડ આપણે અનફેમિલિયર વર્ડમાં શીખી ગયા છે. ટોડ એટલે દેડકો. અ પપી એટલે ગલુડિયું. વુલ્ફ એટલે શિયાળ અથવા તો વરુ. અ ડોગ કૂતરો. અ બી એટલે મધમાખી. લાયન સિંહ. કાઉ ગાય અને બેટ ચામાચીડિયું. તો અહીંયા આપણે કમ્પેરિઝન લખીશું. એઝ બ્રેવ એઝ ખાલી જગ્યા. તો એઝ બ્રેવ આમાંથી સૌથી બ્રેવ આવશે. એઝ બ્રેવ એઝ અ લાયન. ઓકે, ત્યારબાદ છે એઝ ફેથફુલ એઝ અ ડોગ. એઝ યુઝફુલ એઝ અ કાઉ. કાઉ યુઝફુલ હોય છે, એનો ઘણો ઉપયોગ છે. ફેથફુલ એટલે વિશ્વાસુ અથવા તો હંગ્રી ભૂખ્યું. સૌથી ભૂખ્યું શું હોય? તો દેડકો. એઝ હંગ્રી એઝ અ ટોડ. ત્યારબાદ છે એઝ બ્લાઇન્ડ એઝ. તો ચામાચીડિયું નાઇટમાં હોય છે. સોરી, અહીંયા ટોડ નહીં આવે એઝ હંગ્રી એઝમાં, એ અગલીમાં આવશે. એઝ અગલી એઝ ટોડ. અહીંયા હંગરીમાં આપણે વુલ્ફ લખીશું. અ વુલ્ફ. ઓકે, વરુ. વરુ જે હોય એ બહુ ભૂખ્યું હોય એવું કહેવાય. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. ચામાચીડિયા જેવું, કારણ કે ચામાચીડિયું આંધળું હોય, એ રીતના ઉડતું હોય અને ભટકાતું હોય છે. એઝ ફ્રેન્ડલી એઝ પપી. એન્ડ એઝ બિઝી એઝ હની બી ઓર અ બી. અહીંયા એકલું બીજ આપ્યું છે, આપણે બીજ લખીશું. તો આ મુજબ લખવાનું છે. નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા ક્લૂઝ આપેલા છે બ્રેકેટમાં નીચે, એના આધારે આપણે બ્લેન્ક્સ પૂરવાની છે. વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ? તો અહીંયા પહેલાં ક્લૂઝ આપણે વાંચી લઈશું. ધ સહારા ડેઝર્ટ એટલે સહારાનું રણ. ધ પેસિફિક. પેસિફિક. ત્યારબાદ એમટી એટલે માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ છે ધ હિમાલયા અને ધ નાઇલ. તો વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ? દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી પર્વતમાળા કઈ છે? તો એનો આન્સર આવશે ધ હિમાલયા. ત્યારબાદ છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ? ઊંચામાં ઊંચું શિખર કયું છે અથવા તો ચોટી કઈ છે? તો ત્યાં આવશે માઉન્ટ એવરેસ્ટ. Then third one, which is the hottest region in the world? દુનિયાનું સૌથી ગરમ વિસ્તાર કયો છે, ક્ષેત્ર કયું છે? તો ધ સહારા ડેઝર્ટ. ત્યારબાદ which is the longest river in the world? દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ છે? તો ધ નાઇલ. તે લાંબામાં લાંબી નદી છે, અને મોટી નદી હોય તો તે છે એમેઝોન. ત્યારબાદ છે પાંચમું, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે? તો ધ પેસિફિક. ધ પેસિફિક સૌથી મોટો ઓશન છે, મહાસાગર છે.
એક્ટિવિટી 7, સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા આપણને ગ્રાફ આપ્યો છે, એનો અભ્યાસ કરી વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરવાનું છે અને લખવાનું છે. ઓકે, ગ્રાફ જોઈ લઈએ આપણે. પાર્ટિકલ મેટર્સ ઇન 2002 માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર, એનાથી આપણે કંઈ લેવા દેવા નથી અત્યારે. અહીંયા આપણે સિટીના નામ જોઈશું. દિલ્હી જે ઇન્ડિયાનું છે, કેરો ઇજિપ્તનું, કોલકાતા ઇન્ડિયાનું, ટેન્જિન ચાઇનાનું, મેક્સિકો સિટી મેક્સિકોનું, ટોક્યો જાપાન, લંડન યુકેનું અને ન્યુયોર્ક યુએસનું. અહીંયા આપણને 12 ગ્રાફ આપેલો છે, એટલે કે સ્તંભ આલેખ આપેલો છે, જેમાં રેડ કલર છે એ પોલ્યુશન સૂચવે છે અને બ્લુ કલર છે પોપ્યુલેશન સૂચવે છે. પોપ્યુલેશન ઇન 2005 ઇન મિલિયન્સ. બરાબર. તો અહીંયા ફિગરથી આપણે મતલબ નથી, અહીંયા આપણે સિટી અને આ જે કલર છે અને અહીંયા જે ગ્રાફનો બાર છે એનાથી મતલબ છે. આપણે જોઈએ દિલ્હી સૌથી પોલ્યુટેડ છે અને એનું પોપ્યુલેશન ઓછું છે. કેરો એનું પણ પોલ્યુશન વધુ, પોપ્યુલેશન ઓછું. કોલકાતા પોલ્યુશન વધુ, પોપ્યુલેશન ઓછું. ટેન્જિન ચાઇના એનું પણ પોલ્યુશન વધુ છે અને પોપ્યુલેશન ઓછું છે. મેક્સિકો સિટી એમાં પોપ્યુલેશન વધારે છે પરંતુ પોલ્યુશન ઓછું છે. ટોક્યો જાપાન એમાં પણ પોપ્યુલેશન ઘણું વધારે છે અને છતાં પોલ્યુશન બિલકુલ ઓછું છે. લંડન યુકે એમાં પણ પોલ્યુશન છે એ પોપ્યુલેશન કરતાં ઓછું છે અને ન્યુયોર્કમાં પણ સેમ પોલ્યુશન પોપ્યુલેશન કરતાં ઓછું છે. અહીંયા પોલ્યુશન એટલે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે વસ્તી. આપણે શીખી ગયા છે અનફેમિલિયર વર્ડમાં. તો હવે આપણે સ્ટેટમેન્ટ જોઈશું અને એના જવાબ પહેલેથી લખેલા છે, એ જોઈ લઈએ આપણે. કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો ફોલ્સ, કોલકાતા નથી, દિલ્હી છે. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ બટ લેઝર પોપ્યુલેટેડ સિટીઝ. ટોક્યો અને ન્યુયોર્ક એ મોર પોલ્યુટેડ છે પરંતુ પોપ્યુલેટેડ ઓછા છે, એટલે કે વસ્તી ઓછી અને પોલ્યુશન વધારે છે. તો ખોટું છે, ત્યાં વસ્તી વધુ અને પોલ્યુશન ઓછું છે. કેરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેરો દુનિયાનું સૌથી વધારે પ્રદૂષણ ધરાવતા સિટીમાં બીજા નંબરનું છે. યસ, ઇટ ઇઝ ટ્રુ. ટાઇઝિન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તો સાચું છે, ટ્રુ. લંડન ઇઝ મોર પોલ્યુટેડ દેન ટોક્યો. લંડન ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ છે. તો ફોલ્સ. દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી દુનિયામાં સૌથી વધારે પોલ્યુટેડ સિટી છે. ટ્રુ. મેક્સિકો સિટી હેઝ લેસ પોપ્યુલેશન બટ હેઝ મોર મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. તો ટ્રુ. અને કેરો ઇઝ મોર પોલ્યુટેડ દેન કોલકાતા. કેરો કોલકાતાથી વધારે પોલ્યુટેડ છે બટ લેસ પોલ્યુટેડ દેન દિલ્હી, પરંતુ દિલ્હી કરતાં ઓછું પોલ્યુટેડ છે. તો ઇટ ઇઝ ટ્રુ સ્ટેટમેન્ટ. તો આપણે ટ્રુ લખીશું. એક્ટિવિટી 8, નો યોર ક્લાસ. રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. તો એક્ટિવિટી 8માં તમે જાતે પણ લખી શકો છો મિત્રો, અને આ જાતે જ કરવાની એક્ટિવિટી છે કારણ કે દરેકના આન્સર ડિફરન્ટ હોઈ શકે છે. બરાબર, પોતાની સ્કૂલ મુજબ, પોતાના ક્લાસ મુજબ. તો અહીંયા એનું નામ અથવા તો રોલ નંબર લખવાનો છે. તમારા ક્લાસની ડિટેલ લખવાની છે, એના સ્ટુડન્ટની. ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, તમારા ક્લાસમાં સૌથી ટોલ હોય, સૌથી ઊંચો હોય એનું નામ. શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી નીચો હોય એનું નામ. ધ બેસ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, સૌથી સારી હેન્ડ રાઇટિંગ, અક્ષરો આવતા હોય તેવો સ્ટુડન્ટ. ત્યારબાદ ધ વર્સ્ટ હેન્ડ રાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, સૌથી ખરાબ અક્ષર ધરાવતા સ્ટુડન્ટ. ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, સૌથી વધારે વજન ધરાવતો હોય તેવો સ્ટુડન્ટ. ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, જેનું વજન સૌથી ઓછો હોય તેવા સ્ટુડન્ટ. ધી મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, જે સૌથી વધારે રેગ્યુલર હોય, દરરોજ આવતો હોય તેવો સ્ટુડન્ટ. અને મોસ્ટ ઇરેગ્યુલર સ્ટુડન્ટ, જે સૌથી ઇરેગ્યુલર હોય એટલે અનિયમિત હોય તેવો સ્ટુડન્ટ. ધી બેસ્ટ સિંગર એનું નામ. પુઅરેસ્ટ સિંગર એટલે સૌથી ખરાબ ગાય તેનું નામ. ત્યારબાદ છે ધ ફાસ્ટેસ્ટ રનર, સૌથી ફાસ્ટ રન કરતો હોય તે. અને ધ સ્લોએસ્ટ રનર, સૌથી ધીમું દોડે તે. સૌથી ઝડપી દોડે અને સૌથી ધીમું દોડે તે. તો એ મુજબ નામ લખવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જો ધ્યાન આપીએ અને ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણને ઓપોઝિટ વર્ડ પણ મળી રહ્યા છે. ઓકે, ટોલ તો એનો ઓપોઝિટ શોર્ટ છે. બેસ્ટ એનો ઓપોઝિટ વર્સ્ટ. હેવી અથવા તો હેવીએસ્ટ તો એનો ઓપોઝિટ લાઇટેસ્ટ. હેવી હોય તો હેવીનો લાઇટ. ઓકે, અહીંયા રેગ્યુલર તો એનો ઇરેગ્યુલર. બેસ્ટ તો પુઅર અને ફાસ્ટેસ્ટ એટલે કે ફાસ્ટ તો સ્લો. તો આ મુજબ આપણને
ઓપોઝિટ વર્ડ્સ પણ મળે છે. અહીંયા આપણને એક પ્રોજેક્ટ પણ આપ્યો છે, કટ એન્ડ પેસ્ટ ધ પિક્ચર ફ્રોમ ન્યૂઝપેપર, મેગઝીન્સ એન્ડ રેપર્સ ટુ પ્રિપેર સ્ક્રેપબુક. એક સ્ક્રેપબુક બનાવવા માટે તમારે પિક્ચર અલગ અલગ છાપા કે મેગઝીનમાંથી કટ કરીને ચોંટાડવાના છે. કમ્પેર પિક્ચર્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ ટુ ડિસ્ક્રાઇબ. તમારે કમ્પેર કરવાના છે તમારા મિત્રો સાથે પિક્ચર્સને અને વાક્યો બનાવવાના છે. જસ્ટ લાઇક લાઇટ અને લાઇટરનો ઉપયોગ કરવાનો છે. લાઇટેસ્ટ, બિગ બિગર બિગેસ્ટ, ટોલ ટોલર ટોલેસ્ટ, મચ મોર મોસ્ટ, ચીપ ચીપર ચીપેસ્ટ, કોસ્ટલી કોસ્ટલીયર કોસ્ટલીએસ્ટ, બ્યુટીફુલ મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. તો ટૂંકમાં તમારે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીના વાક્યો બનાવવાના છે. જસ્ટ લાઇક આપણે આગળ શીખ્યા એ મુજબ. માનો કે કોઈ ચિત્ર, એ વિદ્યાર્થીનું ચિત્ર બી વિદ્યાર્થી કરતાં મોટું હોય તો તે લખશે કે માય પિક્ચર ઇઝ બિગર દેન યોર વન, અથવા તો યોર પિક્ચર. 4-5 વિદ્યાર્થીમાં સૌથી મોટું પિક્ચર ધરાવતો હોય તો માય પિક્ચર ઇઝ બિગેસ્ટ દેન, અથવા તો માય પિક્ચર ઇઝ ધ બિગેસ્ટ. ઓકે, દેન નહીં આવે એમાં, ઓફ ઓલ ધ પિક્ચર્સ. એ પ્રમાણે બીજા વાક્યો બનાવવાના છે અને આ પ્રોજેક્ટ કરવાનો છે. અને પ્રોજેક્ટ કર્યા પછી આપણે વાક્ય રચના શીખવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે શીખ્યા અને આ મુજબ આપણી યુનિટ 2ના બધી જ એક્ટિવિટી આપણે પૂર્ણ કરી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. વિડીયોમાં કોઈ માહિતી જોઈતી હોય અથવા તો કોઈ ભૂલ જણાતી હોય, કોઈ પ્રશ્ન હોય તમારા મગજમાં, તો કોમેન્ટમાં લખી જણાવો. તમે મારી ચેનલ સ્ટડી વિથ પંકજ નાડે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારી તમામ નવી વિડીયોની અપડેટ મળતી રહે. મળીએ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.